ગઢડાના ઈશ્વરીય ગામે થોડા દિવસ પૂર્વે વાડી વિસ્તારમાં એક શખ્સની હત્યા થઈ હતી. બનાવ બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદ પછી પોલીસે આરોપીને પકડવામાં સફળતા મેળવી છે. બોટાદ પોલીસે હત્યાના બનાવ બાદ એલસીબી, ડીવાયએસપી અને ગઢડા પોલીસની ટીમ બનાવીને તપાસમાં લગાવી હતી. તપાસના અંતે મૃતક નીતુભા ગોહિલની સાથે વ્યવસાય કરનાર બાળકિશોર કાયદાના સંઘર્ષમાં આવીને કોષ જેવા સાધનથી હત્યા નિપજાવી હતી. જો કે હત્યા પાછળ બાળકિશોરે ચરિત્રની શંકામાં હત્યા કરી હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે. પોલીસે બાળકિશોરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઢડા પોલીસ સ્ટેશનની હદમાં ઈશ્વરીય ગામ આવેલ છે. ત્યાં ઈશ્વરીય ગામની ભંડાર તરીકે ઓળખાતી ગામની સીમ છે. ત્યાંથી મરણ જનાર નીતુભા કરણુભા ગોહિલ, ઉંમર વર્ષ 50, એમની લાશ 16 તારીખે સાંજના મળી આવી હતી અને 17 તારીખે તપાસ દરમિયાન આ કામે આઈપીસી કલમ 302 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને બોટાદ જિલ્લા પોલીસની એલસીબી, ડીવાયએસપી, ગઢડા પોલીસની ટીમ, તમામ ટીમોએ બનાવ સાથે સંકળાયેલા તમામ શકમંદોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી અને તપાસ દરમિયાન મરણ જનાર છે એમના જ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ એક બાળ કિશોર છે. એણે મરણ જનારને માથાના ભાગે ઓસનો ઘા મારી અને એમનું મૃત્યુ નિપજાવ્યું છે. બનાવના કારણમાં મરણ જનારના ચારિત્ર ઉપર આરોપી છે ને શંકા હતી, એટલે એની દાજ રાખી અને આ બનાવ બનેલો. આરોપીને હાલ ધરપકડ કરવામાં આવી? હા, બાળ કિશોર હોય ગઢડા પોલીસ દ્વારા એનું હાલ ઇન્ટ્રોગેશન અને આગળની કાર્યવાહી ચાલુ.